આજે ભલે ને ભાઈઓ મહેનત કરતા હોય પણ હું તો હંમેશા મનન ચિંતન કરું ધર્મ છે ને મારી માતા બહેનો ઉપર ટકેલો છે। જેટલા મહાપુરુષો થયા આજે દીકરો તો અમારી કને પૂછાવા આવે એટલે બધાને રામ જેવો જોઈએ છે, કૃષ્ણ જેવો જોઈએ છે, કોઈ કે મહારાણા પ્રતાપ જેવો જોઈએ, શિવાજી જેવો। પેલા તું તો માં એવી બન, દીકરો હારો જોઈતો હોય ને આજે પણ કૃષ્ણ આવવા માટે તૈયાર છે, મારા રામદેવ આવવા માટે તૈયાર છે। ધણીનો અવતાર થવાનો છે પણ એના માટે જેને લાલા જેવો દીકરો જોઈતો હોય ને તેને માં દેવકી અને વસુદેવ નંદ ને જશોદા જેવું બનવું પડે। જેને રામ જેવો દીકરો જોઈતો હોય ને એને કૌશલ્યા અને દશરથ જેવું ચરિત્ર નિર્માણ કરવું પડે, એના ઘરે રામ ને કૃષ્ણ આવે। બાકી બજારમાં ઉભે ઉભે ભેલપુરી ને પાણીપુરીઓ લારીએ ખાતી હોય એના ઘરે જોની વોકર ના ભાણી આવે ડીજે ઉપર નાતા હોય વગર ડાક દીધે, એના ઉપર જાજી અપેક્ષા ના હોય। પછી મૂળ પાયામાં ઈ માં છે, માં જો હારી ન હોય તો દીકરાઓ હારા ન થાય। સતયુગ દ્વાપર ત્રેતા ને શાસ્ત્રો ને મૂકી દઈએ, 200-300 વર્ષના ઇતિહાસને યાદ કરો। અફઝલ ખાન ને ચીરી નાખે આજે પણ એ વાઘનખ અને માં ભવાની સ્વયં આપેલી ખડગ છે એ આજે મુંબઈના મ્યુઝિયમમાં પડી છે અને શિવાજી આજે એના ગુણ ગાવા પડે છે, એના પાછળના કારણ રૂપમાં કોઈ છે તો એની માં જીજાબાઈ છે। એક શિવો ન હોત તો સબ સુન્નત હોત। આજે હું ને તમે આ કથા મંડપમાં બેસીને કથા સાંભળી શકીએ છીએ ને, થેન્ક્સ ફોર શિવાજી। હા।